અબાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામો કરવા માટે દબાણ દૂર કરવામાં આવ્યા ત્યારે નવનિયુક્ત સરપંચ બબીબેન ઠાકોર ચૂંટાઈને આવતા જ દબાણો દૂર કરવામાં આવ્યા। ભાભર તાલુકાના અબાળા ગામે પંચાયતની ગામતળની જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલ હોય ગામતળની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી। અબાળા ગામે સર્વે નંબર 1ની જગ્યા જે ગામતળ સહિતની ગ્રામ પંચાયતની જગ્યામાં જ્યાં અગાઉ આંગણવાડી તેમજ પાણીનું ટાંકું હતું જે જર્જરી થતાં તેને તોડી પાડવામાં આવેલ અને જગ્યા ચોખ્ખી કરવામાં આવેલ ત્યાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થતાં ગામતળની જગ્યામાં તેમજ રસ્તા પર માટી નાખીને ગામના બળવંતજી ઠાકોર દ્વારા દબાણ દૂર કરવામાં આવેલ તેમજ રસ્તો પણ બંધ કરવામાં આવેલ। અબાળા ગામના પંચાયત સરપંચ બબીબેન ઠાકોર તેમજ તલાટી રમેશભાઈ માળી દ્વારા વહીવટી તંત્રને જાણ કરી તાલુકા પંચાયત મામલતદાર કચેરીના સ્ટાફ કર્મચારીઓ તેમજ ભાભર પોલીસના સ્ટાફના પોલીસ અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત સાથે રાખી રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરીને જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી। તેમજ આ બાબતે અબાળા ગ્રામ પંચાયતના સરપંચ બબીબેન ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અબાળા ગામની સર્વે નંબર 1ની જગ્યામાં તેમજ રસ્તા પર દબાણદાર બળવંતજી ઠાકોર દ્વારા માટી નાખીને દબાણ કરવામાં આવેલ જે બાબતની ગ્રામજનો દ્વારા દબાણ દૂર કરવા માટે અરજી પણ આવેલ હોય તેમજ નવીન મંજૂર થયેલા પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજૂર થયેલ હોય અને ગામ લોકોની અરજી ધ્યાને લઈને દબાણ દૂર કરવામાં આવેલ છે તેમજ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ છે। જ્યારે બળવંતજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી જગ્યા દબાણમાં નથી, આ મારી માલિકીની જગ્યા છે। તંત્ર દ્વારા મને ખોટી રીતે દબાણમાં લાવીને મારી માલિકીની જગ્યા ખુલ્લી કરાવી રહ્યા છે। મારો ખુલ્લો પ્લોટ છે। આ જગ્યા મેં 2005માં વાલ્મીકી સમાજના ભાઈ પાસેથી વેચાણથી લીધેલી છે। તંત્રનો ખોટો દુરુપયોગ કરીને મારી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ છે તેમજ સરપંચ તથા તેમના સગાઓ પણ દબાણ કરીને બેઠા છે તેવા આક્ષેપો બલવંતજી ઠાકોર દ્વારા કરાવવામાં આવ્યા હતા। ઠાકોર આ દબાણ હતું તો આખી ગામ સહકાર આલી સૌએ અને સૌના હળીમળીને બધેને લાગણી હતી, લાભ મળ્યો અને બરાબર આ પ્રશ્ન દૂર કરી અને પોલીસ સ્ટાફ ભાઈ શું નામ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ બધાને આવી સહકાર આપી અને ગામને સૌ સહકાર આપી અને લાભ મળ્યો ત્યાં કામ થઈ ગયું। ઓકે। ઠાકોર વિક્રમભાઈ રમેશજી મારા મધર સરપંચ છે અબાળા ગામના। ગામનો મેન રસ્તો ગામમાં આવવાનો રસ્તો હતો એ અબાળા વડાણાના કંટ્રોલ ધારક દુકાનદાર ઠાકોર બળવંતજી નાગજીજી એમણે દબાણ કર્યું હતું માટીના ઢગલા। આજે તલાટીશ્રી મામલતદારશ્રી ટીડીઓ સાહેબશ્રી અને બીજા અધિકારીઓ પોલીસ સ્ટાફ સહિત એ દબાણ દૂર કરી અને આરોગ્ય કેન્દ્ર બનાવવા જગ્યા ખુલ્લી કરી છે। ઓકે। ઠાકોર તલાજી રાભાજી આરી દબાણમાં હતું એ અમારે હોસ્પિટલ બનાવવાની છે અને આંગણવાડી બનાવવાની છે। સૌ મામલતદાર આવ્યા હતા અને તલાટી સાહેબથી બધા હસ્તક બધું આખો સ્ટાફ આવ્યો હતો અને આંગણવાડીને ભાઈ દવાખાનું બનાવવાનું છે, આખા ગામ મંજૂર છે અને સરપંચ સાહેબ ભેગા છે। કેને જમીન દબાણ કેનું કર્યું હતું? દબાણ બલાજી નાગજીજી। ઓકે। હવે તમારે શું અહીંયા કન બનાવવાનું છે? જે બનાવવાની છે હોસ્પિટલ બરોબર અને આપણે આંગણવાડી। ઓકે।